હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આપનું રસોડું। આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ વેજીટેબલથી ભરપૂર એકદમ હેલ્ધી અને ટેસ્ટી લંચ બોક્સમાં પણ આપી શકાય, સાંજે ડિનરમાં પણ બનાવી શકાય અને ટિફિનમાં પણ તમે ભરીને આપો તો એ લોકોને પણ ખાવાની મજા આવે એવી હેલ્ધી ડીશની રીત। આ એકદમ ફટાફટ બની જાય છે અને ઘરમાં રહેલી વસ્તુમાંથી તૈયાર થઈ જાય છે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમને અમારી રેસીપી પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। ફ્રેન્ડ્સ, આ થાળી તમે એકવાર બનાવશો તો વારંવાર તમે બનાવશો એટલી ટેસ્ટી બને છે। તો તેના માટે સૌ પ્રથમ આપણે ચોખા પલાળી દઈશું। આ વાટકીના માપથી 2 વાટકી ચોખા લઈ લીધા છે। અહીંયા અમે બાસમતી ચોખા લીધા છે। તેને બરાબર 3 વખત ધોઈ લેવાના। જો વધારે ચીકણા હોય તો થોડું હુંફાળું પાણી લેશો એટલે સરસ રીતે ધોવાઈ જશે। આ રીતે સરસ ધોઈ અને પછી તેને આપણે પલાળી દઈશું। ચોખા પલાળ્યા પછી નથી ધોવાના, પલાળ્યા પછી તમે ધોશો તો તૂટી જશે, એટલે પહેલાંથી ધોઈ લેવાના અને પછી અડધો કલાક માટે પલાળવા મૂકી દેવાના। ત્યારબાદ પાલક લીધી છે અહીંયા અમે 200 ગ્રામ જેટલી, તેને સરસ રીતે સાફ કરી અને ધોઈ લીધી છે। બીજી બાજુ પાણી ઉકળવા મૂકી દીધું છે। પાણી ઉકળે એટલે તેમાં પાલક ઉમેરી દઈશું અને પાલકને આપણે બ્લાન્ચ કરી લઈશું। ફક્ત 5 જ મિનિટમાં પાલક સરસ રીતે સોફ્ટ થઈ જશે અને એનો કલર પણ ગ્રીન જ રહેશે। આ રીતે તમે કરશો તો તમે જોઈ શકો છો 5 જ મિનિટમાં પાણી સરસ ઉકળી ગયું છે અને પાલક સરસ સોફ્ટ થઈ ગઈ છે। તો હવે ગેસ બંધ કરી અને આ રીતે પાલકને એક કાણાવાળા વાસણમાં આપણે કાઢી લઈશું। ત્યારબાદ તેની ઉપર ઠંડુ પાણી ઉમેરી દઈશું એટલે તેની કુકિંગ પ્રોસેસ બંધ થઈ જાય। હવે આપણે આ પાલકને મિક્સરમાં ક્રશ કરી લઈશું। તેની અંદર 5 થી 6 ચમચી જેટલું પાણી ઉમેરી અને આ રીતની પેસ્ટ તૈયાર કરી લેવાની છે। અહીંયા અમે 2 બાઉલ ભરી અને ઘઉંનો ઝીણો લોટ લઈ લીધો છે, જે રોટલી બનાવીએ તે। તેમાં સ્વાદ અનુસાર મીઠું, ચપટી હળદર અને મોવણ માટે 2 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે અને જે પાલકની પ્યોરી આપણે તૈયાર કરી છે તેનાથી જ આ પરોઠાનો લોટ આપણે બાંધવાનો છે। જો તમારે મસાલાવાળા પરાઠા તૈયાર કરવા હોય તો પાલકની પ્યોરી કરતી વખતે એમાં લીલા મરચાં, આદું અને લસણ તમે એડ કરી શકો છો, પણ અમે અહીંયા શાકની સાથે પરોઠા ખાવાના છે એટલે ફક્ત પાલકની જ પ્યોરી કરી છે અને પરાઠાની અંદર એકલું મીઠું અને ચપટી હળદર એડ કર્યું છે। પણ જો તમારે બાળકોને લંચ બોક્સમાં પરાઠા અને દહીં આપવું હોય તો તમે આની અંદર આદુ મરચાં લસણ પણ એડ કરી શકો છો અને થોડું જીરું। એ રીતે બનાવેલા પરાઠા પણ સરસ લાગે છે અને આ રીતે ફક્ત પ્યુરીવાળા પરોઠા પણ એકદમ ટેસ્ટી લાગે છે। આવી રીતે પ્યુરી નાખી અને તેનો લોટ બાંધી દેવાનો। જો ઓછી પડે તો તમે તેમાં પાણી એડ કરી શકો છો સાદું। અમે અહીંયા 3 થી 4 ચમચી સાદું પાણી એડ કર્યું હતું અને આ રીતનો લોટ બાંધ્યો છે। હવે થોડું તેલ નાખી અને લોટને બરાબર મસળી લઈશું। રોટલી કરતાં થોડો કઠણ લોટ બાંધવાનો છે, જે રીતે આપણે પરાઠાનો લોટ બાંધીએ છીએ એ જ રીતે। હવે આ લોટને ઢાંકી અને રેસ્ટ આપીશું, ત્યાં સુધીમાં આપણે શાક બનાવીશું। તો તેના માટે અહીંયા 5 નંગ ટામેટાને ધોઈ લીધા છે, તેને ઝીણા ઝીણા સમારી લઈશું। અહીંયા આપણે સેવ ટામેટાનું એકદમ સિમ્પલ ઢાબા સ્ટાઇલનું શાક બનાવવાનું છે। તો તેના માટે 1 નંગ ડુંગળી, 4 થી 5 લીલા મરચાંને આ રીતે કટ કરી લીધા છે। આ તીખા લીલા મરચાં છે। ત્યારબાદ લાલ મરચું, હળદર અને ધાણા જીરું લીધું છે, મીઠું સ્વાદ અનુસાર અને આદું લસણની પેસ્ટ લીધી છે। તમે અહીંયા આદું મરચાં લસણની પેસ્ટ પણ લઈ શકો છો। હવે અહીંયા 4 મોટી ચમચી તેલ લઈ તેમાં રાઈ, જીરું, રાઈ તતડે એટલે જીરું ઉમેરીશું। ત્યારબાદ હિંગ ઉમેરીશું, થોડા લીમડાના પાન। ગેસ આપણે ધીમો રાખવાનો છે। ત્યારબાદ આદું લસણની પેસ્ટ અને લીલા મરચાં પણ આપણે એડ કરી દેવાના। હવે સમારેલી ડુંગળી લઈશું। તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો। અમે અહીંયા તીખા લીલા મરચાં લીધા છે। ડુંગળી થોડી સતળાય એટલે તેમાં ટામેટાં ઉમેરી દઈશું અને
બધા મસાલા કરી દઈશું. મરચું, મીઠું, હળદર અને ધાણા જીરું. ઘરમાં રહેલા મસાલામાંથી જ આ તૈયાર થઈ જાય છે. હવે આપણે આ ટામેટાં ચડે ત્યાં સુધી તેને ઢાંકી અને થવા દઈશું ધીમા ગેસે. વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું એટલે નીચે ચોંટે નહીં. ટામેટાં એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે. તમે જોઈ શકો છો ટામેટાં સરસ સોફ્ટ થઈ ગયા છે, પણ હજુ આ થોડીક વાર માટે આપણે તેને ઢાંકી અને ફરી ચડવા દઈશું. હવે ટામેટાં સરસ સોફ્ટ થઈ ગયા છે તો તેની અંદર આપણે પાણી ઉમેરીશું. જો તમારે તરત જ જમવા બેસવાનું હોય તો પાણી ઓછું ઉમેરવાનું અને થોડી વાર રહીને જમવા બેસવાનું હોય તો પાણી વધારે ઉમેરવાનું. હવે આપણે આની અંદર 1 થી 1.5 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું, જેનાથી ટામેટાની ખટાશ એકદમ બેલેન્સ થઈ જાય. એનાથી શાક આપણું મીઠું નહીં બને પણ બેલેન્સ થશે બધા ટેસ્ટ. હવે આ પાણી ઉકળી જાય એટલે તેમાં અમે રતલામી સેવ અને જાડી સેવ બંને એડ કરી છે. તમે જો વધારે તીખું ખાતા હોય તો એકલા રતલામી સેવમાંથી પણ આ શાક બનાવી શકો છો, અને જો ઓછું તીખું ખાતા હોય તો ફક્ત જાડી સેવ તમારે એડ કરવાની. અમે અહીંયા બંને સેવ એડ કરી છે એટલે મીડિયમ તીખું શાક તૈયાર થાય. 1/2 ચમચી જેટલી કસૂરી મેથીને આ રીતે હાથેથી મસળી અને અંદર એડ કરીશું. શાકની અંદર સેવ એડ કર્યા પછી વધારે વાર ગેસ ચાલુ નથી રાખવાનો. 1/2 ચમચી ગરમ મસાલો એડ કરીશું. હવે સેવ અને શાક બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે તો આપણે ગેસ બંધ કરી દઈશું. થોડીક જ વારમાં બધું જ પાણી એબ્ઝોર્બ થઈ જશે. એટલે રસો તમારે જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે રાખવાનો. અને આની અંદર કોથમીરના પાન ભભરાવીશું. તો આપણું શાક તૈયાર થઈ ગયું છે. બીજી બાજુ આપણે પુલાવની તૈયારી કરી લઈશું. તો તેના માટે કોથમીર લઈશું, અડધો બાઉલ લસણની કળીઓ લઈશું 7 થી 8, 1 ટુકડો આદું, 5 થી 6 તીખા લીલા મરચાં, ફુદીનાના પાન અને લીમડાના પાન. આ બધી જ વસ્તુની આપણે પેસ્ટ કરી લઈશું મિક્સરમાં પાણી ઉમેરીને. આજે આપણે ગ્રીન પુલાવ બનાવવાનો છે એટલે તેમાં લાલ મરચું નથી નાખવાનું. હવે જે ચોખા પલાળીને રાખ્યા હતા તેમાંથી પાણી કાઢી લેવાનું અને જે ગ્રીન પેસ્ટ બનાવી છે એ પણ લઈ લેવાની. ખડા મસાલામાં આખા મરચાં, તજ અને લવિંગ લીધા છે. વેજીટેબલની અંદર ફણસી, ગાજર, કેપ્સિકમ, વટાણા અને 1 નંગ ટામેટું લેવાનું છે. ત્યારબાદ 1 ડુંગળીને આ રીતે સ્લાઈસ કરી લેવાની. હવે આપણે પુલાવને કુકરમાં જ વઘારવાનો છે. તો તેના માટે કુકરમાં 4 થી 5 મોટી ચમચી ભરી અને તેલ મૂકી દેવાનું. ડાયરેક્ટ કુકરમાં પુલાવ વઘારશો તો પણ એકદમ છૂટો છૂટો પુલાવ તૈયાર થશે અને સરસ ગ્રીન કલરનો પુલાવ તૈયાર થશે. તેલ ગરમ થાય એટલે તેમાં થોડી રાઈ ઉમેરીશું. રાઈ તતડે એટલે જીરું. ત્યારબાદ જે ખડા મસાલા લીધા છે તે તમે આની અંદર તમાલપત્ર પણ નાખી શકો છો. અને ડુંગળી લઈશું, તજ, લવિંગ અને આખા લાલ મરચાં. પછી ડુંગળી નાખી દઈશું અને આદું, મરચાં, લસણ, કોથમીર, ફુદીનો અને લીમડાની જે પેસ્ટ તૈયાર કરી છે એ આની અંદર ઉમેરી દઈશું. ગેસ આપણે ધીમો રાખવાનો અને આ રીતે કન્ટિન્યુઅસ હલાવવાનું, નહીં તો પેસ્ટ નીચે ચોંટશે. તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે પેસ્ટને સાંતળીશું. આ રીતે ગ્રીન પેસ્ટમાં તમે પુલાવ બનાવશો તો એટલો ટેસ્ટી લાગશે કે વારંવાર બાળકો માંગશે. તેની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખીશું, ચપટી હળદર, ધાણા જીરું અને પાઉંભાજીનો મસાલો અમે લીધો છે. તમે અહીંયા પાઉંભાજીના મસાલાની જગ્યાએ બિરયાની પુલાવનો મસાલો પણ લઈ શકો છો અને એ ના હોય તો ગરમ મસાલો પણ લઈ શકો છો. અમે અહીંયા પાઉંભાજીનો મસાલો નાખ્યો છે આમાં. તેનાથી પુલાવનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. પેસ્ટ સરસ સતળાઈ ગઈ છે તો હવે આપણે તેમાં વેજીટેબલ એડ કરી દઈશું. તમે તમારી પસંદગી પ્રમાણે વધારે કે ઓછા વેજીટેબલ નાખી શકો છો. આની અંદર તમે મકાઈના દાણા અને ફ્લાવર પણ એડ કરી શકો છો. આ પુલાવ એકદમ હેલ્ધી તૈયાર થાય છે, વેજીટેબલથી ભરપૂર. બાળકોને તમે લંચ બોક્સમાં પણ આ રીતે પુલાવ બનાવીને આપી શકો છો. બધું જ બરાબર સાંતળી લેવાનું. ત્યારબાદ તેની અંદર જે ચોખા પલાળ્યા હતા એ એડ કરી દઈશું. તેનું પાણી આપણે કાઢી લેવાનું
અને ચોખાને પણ સરસ પેસ્ટની સાથે આપણે આ રીતે સાંતળી લઈશું, એટલે તેની ઉપર એક કોટિંગ થઈ જશે અને ચોખાનો દાણો સરસ છૂટો છૂટો તૈયાર થશે, ભાતનો દાણો. આ રીતે હલાવી લેવાનું. ત્યારબાદ આપણે તેની અંદર પાણી એડ કરીશું. તો જે બાઉલના માપથી તમે ચોખા લીધા હોય એ જ બાઉલના માપથી તમારે 3 વાટકી પાણી લેવાનું છે. અમે અહીંયા 2 બાઉલ ચોખા લીધા હતા તો 3 બાઉલ પાણી લીધું છે. જો તમે 1 બાઉલ ચોખા લેતા હોય તો 1.5 બાઉલ પાણી લેવાનું. આ રીતે બરાબર મિક્સ કરી દેવાનું. પાણીનું માપ તમારે ધ્યાનથી લેવાનું, તો જ તમારો પુલાવ એકદમ છૂટો તૈયાર થશે. હવે આપણે ફૂલ ફ્લેમ ઉપર આ પુલાવને થવા દઈશું. આ રીતે પાણી ઉકળે પછી આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને ફૂલ ફ્લેમ ઉપર ફક્ત 2 જ સીટી વગાડવાની છે. 2 સીટી વાગી ગઈ છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો છૂટો છૂટો વેજીટેબલથી ભરપૂર એવો પુલાવ તૈયાર થઈ ગયો છે. એકદમ સરસ ગ્રીન કલરનો પુલાવ તો તમે બનાવતા જ હશે, પણ આ રીતનો પુલાવ તમે ક્યારેય નહીં બનાવ્યો હોય ફ્રેન્ડ્સ, તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. પરોઠાનો લોટ પણ સરસ સેટ થઈ ગયો છે, તો હવે આપણે તેમાંથી પરોઠા બનાવીશું. આ રીતે કોરો લોટ લઈ પરોઠું વણી લેવાનું અને તવી ગરમ કરી તેની ઉપર આપણે જે રીતે પરોઠા શેકીએ એ રીતે શેકી લેવાનું. એક બાજુ સરસ શેકાઈ જાય એટલે ફેરવી લેવાનું, બીજી બાજુ પણ શેકાઈ જાય એટલે તેની પર તેલ લગાવી અને બંને બાજુ સરસ શેકી લઈશું. તમે ઘી અથવા તો બટરમાં પણ આ પરોઠા શેકી શકો છો. આ રીતના પરોઠા તમે બાળકોને લંચ બોક્સમાં આપશો તો એ લોકોને પણ ભાવશે. બાળકોને પાલકનું શાક નથી ભાવતું હોતું, પણ આ રીતના પરોઠા તમે આપશો તો એ લોકોને પણ ખાવાની મજા આવશે. ફ્રેન્ડ્સ, આના પહેલાં પણ અમે ઘણી બધી હેલ્ધી થાળીની રીત મૂકેલી છે, તો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. એ પણ તમે શિયાળામાં સાંજે બનાવી શકો છો. ઘરના બધાને ખૂબ જ ભાવશે. હવે અહીંયા રાયતું બનાવવા માટે અમે એક કાકડી લીધી છે, તેને બરાબર ધોઈ લેવાની અને છીણી લેવાની છે. જો તમે દેશી કાકડી લેતા હોય તો ચાખી લેવાની. દેશી કાકડી ઘણી વખત કડવી નીકળતી હોય છે. આ રીતે છીણી લેવાની. ત્યારબાદ અહીંયા દહીં લેવાનું છે. દહીંને આપણે બ્લેન્ડરથી નથી ફેંટવાનું, પણ વિસ્કરની મદદથી ફેંટવાનું છે. જો તમે આમાં બ્લેન્ડર ફેરવશો તો દહીંમાંથી પાણી છૂટી જશે, એટલે આ રીતે વિસ્કરની મદદથી દહીંને ફેંટવાનું અને પાણી નથી ઉમેરવાનું આમાં બિલકુલ. કાકડીનું પાણી છૂટે એટલે દહીં પાતળું જ થઈ જશે થોડું, એટલે આમાં પાણી નથી ઉમેરવાનું. હવે દહીં ફેંટાઈ જાય એટલે તેમાં છીણેલી કાકડી, થોડું મીઠું નાખીશું, ચપટી લાલ મરચું અને શેકેલા જીરાનો પાવડર નાખવાનો છે. તમે અહીંયા લાલ મરચાંની જગ્યાએ ઝીણું સમારેલું લીલું મરચું પણ નાખી શકો છો. આ આપણું પુલાવ સાથે ખાવાનું રાયતું પણ તૈયાર થઈ ગયું. આ રીતે તમે પુલાવ, રાયતું, પરોઠા અને શાક ટિફિનમાં પણ આપી શકો છો અને ઠંડુ થયા પછી પણ આ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આપણું આ સેવ ટામેટાનું સરસ ઢાબા સ્ટાઇલ શાક, ગ્રીન પુલાવ જોઈને જ ખાવાનું મન થઈ ગયું ને ફ્રેન્ડ. ગ્રીન પરાઠા, રાયતું, પાપડ અને મરચાં તૈયાર છે. તમને અમારી આ હેલ્ધી થાળી કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ. અને જો તમે ક્યારેય ટ્રાય ના કરી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. બધાને ખૂબ જ ભાવશે. તો ફરી મળીશું બીજી આવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે. બાય.